નમસ્કાર મિત્રો આજે આપણે સિલાઈ મશીનનું બેલ્ટ એટલે કે પટ્ટો અને બોબિન ભરવાનું સ્ટેન્ડ ખરાબ થઈ ગયું છે તો ફિટ કરતા શીખવાના છીએ। આપણે નવું સ્ટેન્ડ લાવીને નવો પટ્ટો લાવીને બરાબર। તો જુઓ મિત્રો, આ પટ્ટો છે બેલ્ટ, એ સિલાઈ મશીનો સાવ ખરાબ થઈ ગયો છે બેલ્ટ। સિલાઈ મશીનમાં સાવ બેલ્ટ ખરાબ થઈ જાય પછી તમારે સ્લેપ મારી જાય એટલે કે જે મશીનની જે સિલાઈ મશીનની ફેરી હોય તે એ ધીમી થઈ જતી હોય છે, એટલે સિલાઈ સરખી આવતી નથી મિત્રો। તો સિલાઈ મશીનનો પટ્ટો બદલવા માટે જો મિત્રો આ રીતે બેલ્ટ ખરાબ થઈ જાય તમારે તો બેલ્ટ બદલવો જરૂરી છે। તો તમારે મશીનને આ રીતે ઊંચું કરવાનું છે અને બેલ્ટ આ રીતે તમે કાઢી લેવાનો છે તમારે। જો આ રીતે મશીન ઊંચું કરી અને બેલ્ટ કાઢશો એટલે બેલ્ટ ઢીલો થઈ જાય છે અને તમે આસાનથી બેલ્ટ કાઢી શકશો। હવે આ નીચે જો આ રીતે તમારે બેલ્ટ આ રીતે તમારે કાઢી લેવાનો છે। હવે આ બેલ્ટ છે એ તમને દુકાનેથી સિલાઈ મશીનની દુકાન હોય ત્યાં તમને 50 રૂપિયામાં મળી જશે। તો આપણે નવો બેલ્ટ લાવવાના છીએ। હવે આપણે આ બોબિન છે ભરવાનું, એ બોબિન ભરવાનું આ સ્ટેન્ડ છે ખરાબ થઈ ગયું છે અને બોબિન ભરાતી નથી મિત્રો। જો આ જે બોબિન છે એ ફરી જાય છે એટલે એમાં જે દોરો વીંટવાનો આવે છે એ દોરો વીંટાતો નથી। તો આપણે નવું સ્ટેન્ડ પણ બજારમાંથી લાવ્યા છીએ 150 રૂપિયામાં। તો એ આ જે સ્ટેન્ડ છે એને આપણે ખોલી લેવાનું છે। આ જો બે સ્ક્રૂ આપેલા છે, એક આ બાજુ અને તે બાજુ, આ જો આ બંને સ્ક્રૂ ખોલી અને આ પેલું જે જૂનું સ્ટેન્ડ છે આપણે કાઢી લેવાનું છે આ રીતે। મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અવનવા રિપેરિંગના વિડીયો મિત્રો મૂકતો હોઉં છું, તો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। જુઓ તો આપણે જે તમને આ જે છે એ જૂનું છે ને આ જે આપણે તમને સ્ટીલમાં દેખાય છે એ નવું આપણે સ્ટેન્ડ લાવ્યા છીએ। જો આ નવું સ્ટેન્ડ આપણે લાવ્યા છીએ તો આ સ્ટેન્ડ છે એ આપણે આ સિલાઈ મશીનમાં લગાડવાના છીએ। તો આજે જો આ તમને સિલાઈ મશીનનો જે દોરો આવે આપણો એ દોરો અહીંયા આપણે આની અંદર પ્લેટની અંદર લગાડી અને અહીંયા બોબિન લગાડવાની હોય છે અને આ રીતે સ્ટેન્ડને તમે ધક્કો મારશો એટલે તમારી બોબિન ભરાવાની ચાલુ થઈ જતી હોય છે। જો આ રીતે હવે આ બંને સ્ક્રૂ આપેલા છે તો વાયુસર અંદર લગાડી અને આપણે સ્ક્રૂ મારી દેવાના છે। જો આ રીતે સ્ક્રૂ બે આપેલા છે એ સ્ક્રૂ આપણે સેટિંગ કરવા માટે આ સ્ક્રૂનું સેટ થઈ જશે। હવે આ પાટિયું છે એ ખરાબ છે અને ધૂળ નીચે ચોટી છે, એ આપણે કપડા દ્વારા સાફ કરી લઈશું। તો સાફ કરી હવે આપણે આ સ્ટેન્ડ છે બોબિનનું સ્ટેન્ડ એ આપણે જો જૂના જે સ્ક્રૂના જે હોલ હતા તેમાં આ રીતે રાખી અને આપણે આ સ્ક્રૂ વાઉસર લગાડી અને મારી દઈશું અને ફૂલ ટાઈટ નહીં કરીએ, ઢીલા રાખવાના છે બંને સ્ક્રૂ। જ્યાં સુધી આપણું સેટિંગ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આપણે થોડાક ઢીલા રાખવાના છે સ્ક્રૂ બંને। તો જો આ રીતે સ્ક્રૂ તમારે લગાડી દેવાના છે, સ્ક્રૂ ઢીલા રાખવાના છે બંને સ્ક્રૂ, જ્યાં સુધી આપણું સેટિંગ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી। મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જો આ રીતે સરકી જવું જોઈએ એટલે આપણે આ જે બોબિનનું સ્ટેન્ડ છે એને આપણે સહેલાઈથી ફેરવી શકીએ। હવે મિત્રો આ જે સિલાઈ મશીનનું જે પુલી છે તેને આપણે સાફ કરી લેવાની છે। જે જૂનો આપણે બેલ્ટ કાઢ્યો તેનું આપણે આમાં શીકણું થઈ અને આ બેલ્ટ ચોંટી ગયો હતો બરાબર મિત્રો। તો આપણે બેલ્ટ લગાડ્યા પહેલાં બંને પુલી આપણે સરસ રીતે કપડા દ્વારા સાફ કરી લેવાની છે, જેથી આપણે નવો બેલ્ટ લગાડીએ તો સરસ રીતે સિલાઈ મશીનને ફેરવી શકે અને સારો એવો ટકે। જો તો આપણે નવો બેલ્ટ લાવ્યા છીએ, સફેદ છે એ નવો બેલ્ટ લાવ્યા છીએ આપણે 50 રૂપિયામાં, અને જૂનો બેલ્ટ છે આવડો બ્લેક કલર, કાળો કલર, એ ખરાબ થઈ ગયો એ આપણે કાઢ્યો છે। તો હવે આપણે આ નવો બેલ્ટ છે એ લગાડવા માટે, પટ્ટો લગાડવા માટે જો આ રીતે નીચે અંદર નાખી દેવાનો છે અને નીચેના જે આપણે મોટર છે એની અંદર આ રીતે બેસાડી દેવાનો છે। જો આ રીતે અંદર બેસાડી દેવાનો અને પુલીમાં આવી જાય એ રીતે આપણે અંદર ચડાવી દેવાનો છે।
બંને બાજુ કમ્પ્લેટ ચડી જાય એ રીતે જોઈ અને ચેક કરી અને પછી આપણે ઉપર મશીનમાં ચડાવવાનો છે. જો આ રીતે બંને બાજુ જોઈ લેવાનું છે પુલીમાં. તો જુઓ મિત્રો, આ રીતે આપણું બેસી ગયો છે પુલીમાં. હવે આપણે પાછું મશીન ઊંચું કરી એટલે કે ધક્કો મારી અને બેલ્ટ ચડાવી દેવાનો છે. એટલે સાવ જો આ રીતે મશીન ઊંચું કર્યું. હવે આપણે બેલ્ટ આ રીતે પુલીમાં ચડાવી દેવાનો છે. જો ચડી ગયો મિત્રો. હવે ધીરેથી આપણે મશીન મૂકી દઈશું પાછું. જો બેલ્ટ ટાઈટ થઈ જશે. જો આ રીતે બેલ્ટ લાગી ગયો. હવે બેલ્ટ આપણે ઢીલો અને ટાઈટ જો હોય વધારે પૂરતો ઢીલો રહેતો હોય બેલ્ટ, તો તમારે મિત્રો આ મોટરના બંને જો બોલ છે ઉપર ને નીચે, આ બોલ, તો બોલ તમારે ખોલીને નીચે લેવાના છે બંને બાજુ બોલ, બરાબર. તમારે બીજા ક્યાં બોલ ખોલવાના નથી મિત્રો. આગળના જે તમને આ જે સરિયામાં જે તમને બોલ દેખાય ઉપરના, જો ઉપર ને નીચે બોલ, એ તમારે બંને આટા ઉતારવાના. એક નીચેનો ઉતારો, એક ઉપરના બોલનો આટો ઉતારો, એટલે ટાઈટ થશે. જેમ નીચે ઉતારો સ્ક્રૂને બોલને, બરાબર, ચાકી નીચે તમે લાવશો આ રીતે, તો આ બેલ્ટ છે ટાઈટ થશે. અને ઉપર લઈ જઈશો તો બેલ્ટ ઢીલો થશે. આ રીતે બેલ્ટનું સેટિંગ કરી શકાય છે. હવે મિત્રો જો હું ચાલુ કરું છું તો અને આપણે ચેક કરી લઈએ મિત્રો. જો આ ચાલુ કર્યું મશીન અને હવે આપણે સિલાઈ મશીન ફરે છે. જુઓ કમ્પ્લીટ ફરે છે. તો આ રીતે બેલ્ટ આપણે લગાડ્યો. હવે આપણે બોબિનનું સ્ટેન્ડ ફિટિંગ કરશું. તો જો મિત્રો આ રીતે હવે થોડાક બોલ ઢીલા કરી નાખશું વધારે. અને સ્ટેન્ડ છે ને આપણે આ જે વ્હીલ છે સ્ટેન્ડનું વ્હીલ, એ પટ્ટા સાથે અડવું જોઈએ. જો આ રીતે, અને સ્ટેન્ડ ચડવું જોઈએ. સ્ટેન્ડ જે ફિટ થતું નથી અને ચડતું નથી. જુઓ, તો આપણે જે ધકેલી અને પહેલી સાઈડ ધકેલવાનું છે, એટલે કે પાછળના ભાગે આપણે સ્ટેન્ડને ધકેલી અને આ જે વ્હીલ તમને દેખાય ને, જો કાણા કાણાવાળું, એ વ્હીલ બેલ્ટને અડવું જો આ રીતે બેલ્ટને અડશે તો હવે આપણું બોબિન ભરાય છે. તો આ રીતે ખેંચી અને સ્ક્રૂ, બંને સ્ક્રૂ આપણે ટાઈટ કરી દેવાના છે. જો આ રીતે ખેંચી રાખવાનું છે અને સ્ક્રૂ આપણે ટાઈટ કરી દઈશું. હવે આ વ્હીલ ફરશે, કાણાવાળું જે તમને દેખાય છે વ્હીલ, એ વ્હીલ ફરશે તો બોબિન તમારું ભરાય છે મિત્રો. એટલે આ રીતનું તમારે સેટિંગ કરી લેવાનું છે આપણે. જો આ રીતે, જો પુલી મેં ફેરવી તો આપણું નીચેનું જે નાનું વ્હીલ છે એ જો આ રીતે ફરે છે, બરાબર. તો મિત્રો હવે આપણે બોબિનમાંથી દોરો લઈ આમાં કાણામાં પોરવી અને નીચે ગરડીમાંથી લઈ તમારે બોબિન જેટલી ટાઈટ ભર્યું હોય તે પ્રમાણે આને બોલ સ્ક્રૂ ટાઈટ કરી ઢીલો રાખી અને આ રીતે બોબિનમાં પોરવવાનો છે અને તમે બોબિન ભરી શકાય છે. હવે આપણે જો આ રીતે બોબિનમાં દોરો વીંટી અને ચેક કરી લેવાનું છે. જો હવે આ સ્ટેન્ડ છે ને મેં ધકેલ્યું, બરાબર. જો આ રીતે સ્ટેન્ડ આપણું ચડતું નથી. આપણે આ બોબિન ચડાવી એટલે સ્ટેન્ડ ચડ્યું નહીં. જુઓ મિત્રો, તો જો આ તમને એક પટ્ટી દેખાતી છે બોબિનની નીચેના ભાગમાં, જો પતરાઈની, જો એ પતરાઈની જે પટ્ટી છે એ બોબિનની વચ્ચેના ભાગમાં બેસી જવી જોઈએ. તો વચ્ચેના ભાગમાં એ બોબિનની જે પતરાઈની પટ્ટી છે એ બેસતી નથી, એટલે એ સ્ટેન્ડ આપણું બોબિનનું ચડતું નથી. તો આ રીતે સ્ક્રૂ ખોલી નાખવાનો છે. આ રીતે આ પટ્ટીનો સ્ક્રૂ ખોલી અને ખેંચીને અને બોબિનની જે વચ્ચેનો ભાગ છે તેમાં લઈ જવાનો છે અને સ્ક્રૂ ટાઈટ કરી દેવાનો છે. એટલે જે આપણું જે તમે જોઈ લો અહીંયા બોબિનના વચ્ચેના ભાગમાં સ્ક્રૂ જતો રહ્યો છે અને હવે આપણું સ્ટેન્ડ ચડશે. જો આ તો સ્ક્રૂ ઢીલો છે ને આપણે ટાઈટ કરી દઈશું. મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો હવે સ્ટેન્ડ ચડી ગયું છે અને જે પટ્ટી હતી પતરાઈની એ બોબિનની વચ્ચેના ભાગમાં બંને, જો આ તમે દેખાય આ વચ્ચેના ભાગમાં જતી રહી ગઈ છે. આ રીતે અંદર ફિટ થશે એટલે બોબિન ભરાય છે એટલે ઓટોમેટિક ત્યાંથી દૂર થઈ જશે. એટલે બોબિન આપણું ભરાય એટલે ઓટોમેટિક એ બોબિન દૂર થઈ જાય છે. જે વ્હીલ છે પટ્ટા સાથે એ દૂર થઈ જવું જોઈએ. તો ચાલો મિત્રો હવે આપણે બોબિનને આ રીતે કરી અને ભરીએ. જો તો હવે આપણું આ જે મશીન છે એ ફરે છે પણ હજી બોબિન આપણું વ્હીલ છે એ ફરતું નથી. તો હજી
એનો સ્ક્રૂ જે બાજુનો છે એ આપણે થોડોક પટ્ટો નથી આ રીતે કરી અને ખસેડવો પડશે. આ સ્ટેન્ડ છે હવે જે આપણે થોડુંક ખોલી લઈશું અને હજી થોડુંક ધકેલીશું પાછળના ભાગમાં, જ્યાં સુધી આપણું વ્હીલ છે કાણાવાળું વ્હીલ ના ફરે ત્યાં સુધી. હવે જો આપણે ફરીવાર થોડુંક ધકેલું પાછળ અને હવે ફરીવાર મશીન ચાલુ કરી અને આપણે ટ્રાય કરીશું. જુઓ મિત્રો, તો હવે આપણું સ્ટેન્ડ છે એ કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. બોબિન ભરાય છે, જુઓ બોબિન આખી ભરાય છે એટલે ઓટોમેટિક જે વ્હીલ છે એ દૂર થઈ જશે. એટલે કે જુઓ મિત્રો, તો આ જે મશીનનું જે આપણે બોબિન ભરતા હોય ત્યારે આપણે જેના પગ છે એટલે કે ફૂટ એ ફૂટ ઉપર લઈ લેવાના છે, જેથી સોય આપણી ભટકાય અને તૂટી ના જાય. બરાબર, તો હવે આપણી બોબિન ભરાવાની તૈયારીમાં છે એટલે ઓટોમેટિક બોબિન ભરાય છે એટલે ઓટોમેટિક દૂર થઈ જશે. જો ઓટોમેટિક કટ થઈ જાય, જો કટ થઈ ગયું, જો જે આપણે આ બોબિન છે એ ભરાઈને એને કટ થઈ ગયું છે. હવે આપણે બીજી બોબિન પણ ભરી અને હજી એકવાર ચેક કરીશું મિત્રો. જો આ નવી મેં બોબિન મૂકી, આ લગાવી, આ રીતે મેં દોરાને વીંટોળ્યો અને સ્ટેન્ડને જે સ્વિચ આવે એ મેં ધકેલી, આ જો ધકેલી આ રીતે, અને મેં મશીન ચાલુ કર્યું. તો બોબિન ભરાય છે એટલે ઓટોમેટિક એ કટ થઈ જાય છે, એટલે કે આ વ્હીલ છે એ દૂર આવતું રહે છે બેલ્ટથી. જુઓ મિત્રો તમે, મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હા બેઠા તમે ઘરે બેઠા મિત્રો તમે રિપેરિંગ કરી શકો છો બધું. જો ઓટોમેટિક દૂર થઈ ગયું, તમારે ક્યાંય જવાની જરૂર નથી મિત્રો. તમે ઘરે બેઠા 1-2 વાર વિડીયો જોશો તમે ઘરે બેઠા તમે રિપેર કરી શકશો. થેન્ક યુ.